શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. નમસ્ચંડિકાય. ગયા બે વિડીયોમાં આપણે જાણ્યું જ્યોતિષના આધારે મેષ રાશિથી લઈ અને વૃશ્ચિક રાશિવાળા જાતકોના જીવનમાં એટલે કે ડિસેમ્બર 2025નો સમયગાળો તેમના માટે કેવો રહેશે સંક્ષિપ્તમાં આપણે જાણ્યું તથા તેના ઉપાય પણ જાણ્યા. આજે આપણે જાણીશું કે ધન રાશિથી લઈ અને મીન રાશિવાળા જાતકોને આ ડિસેમ્બર 2025નો સમયગાળો કેવો રહેશે તથા તેના ઉપાયો. વિડીયો ચાલુ કરીએ તે પહેલાં જો તમે અમારા વિડીયોમાં નવા હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, જેથી જ્યોતિષને લગતી, ધર્મને લગતી શાસ્ત્રીય જાણકારી આપ સૌ સુધી સરળતાથી પહોંચી શકે. તો ધન રાશિવાળા જાતકોને આ સમયગાળામાં તેઓના પૈસા અટકાતા હોય તેવું જણાય છે તથા સ્વાસ્થ્ય સંબંધિત નાની મોટી તકલીફો પણ આવી શકે તેમ છે. કારકિર્દી માટે તેઓને સારો સમય આવતો હોય તેવું જણાય છે. તેઓએ ઉપાય કરવાનો છે, ગાય માતાને લીલું ઘાસ અર્પણ કરવાથી સારું ફળ મળે તેમ છે. તથા મકર રાશિવાળા જાતકોને કામકાજથી થાક લાગતો હોય, વધારે પડતી ભૂલચૂક થવાથી કોઈ પણ પ્રકારનું કાર્ય ડીલે એટલે કે મોડું થતું હોય તેવું જણાય છે. નાની મોટી સફળતા તેઓને મળી શકે તેમ છે. તેઓએ ઉપાય કરવાનો છે, શનિવારના દિવસે તેલનું દાન અથવા તલનું દાન કરવાથી સફળતા મળી શકે તેમ છે. તથા કુંભ રાશિવાળા જાતકોને શનિના કારણે ભારે જવાબદારીઓ મળતી હોય તેવું જણાય છે. માનસિક ભાર તેઓની ઉપર વધારે રહેશે. લાંબા ગાળા સમય સુધીના જે પણ રોકાણ કર્યા હશે તેની અંદર લાભ ચોક્કસ મળતો જણાય છે. તેઓએ ઉપાય કરવાનો છે, શનિ મહારાજના મંદિરે જઈ કાળા તલનું દાન કરવું અથવા સરસવના તેલનું દાન કરવાથી, સરસવના તેલનો અભિષેક કરવાથી સફળતા પ્રાપ્ત થશે. મીન રાશિવાળા જાતકોને રાહુથી કોઈ પણ કાર્યોની અંદર ગૂંચવણ થતી હોય તેવું મનમાં રહેશે તથા નોકરી બિઝનેસમાં સ્થિરતા ઓછી હોય તેવું તમને જણાવવામાં આવે છે. આધ્યાત્મિક વિશ્વાસ, માનસિક શાંતિ તેઓને વધતી હોય તેવું જણાય છે. ઉપાય કરવાનો છે, દૈનિક મહામૃત્યુંજયના શક્તિ પ્રમાણે જપ કરવા, મહાદેવજીના દર્શન કરવા, સોમવારના દિવસે અવશ્ય અભિષેક કરવો તો સારું ફળ પ્રાપ્ત થશે. વધારે માહિતી માટે તમે અમારો સંપર્ક પણ કરી શકો છો તથા કોઈ પણ પ્રકારનું ગ્રહ દોષ નિવારણ, વિધિ વિધાન, યજ્ઞ યાગાદિ કાર્યો કરાવવા માટે